ગાડી છે ને આવી ગઈ છે. આપણી ગાડીનું શું છે સ્ટેટસ? તમારી ગાડી આવી ગઈ છે બરોબર. સંક્રાંતના દિવસે 14 તારીખે સાંજે 4 વાગે ડિલિવરી પોઈન્ટ ઉપર તમારી ગાડી. તમને ક્યાંય પણ ગાડી ન મળે ને તો તમે અહીં વેરાવળ બાયપાસમાં ક્રિષ્ના કાર એન્ડ વર્લ્ડ ની અંદર તમે આવી જજો. તમને ટોટલ વ્યવસ્થા અહીંથી પ્રોવાઈડ કરી જાય. રેડી? આ 14 તારીખ મકર સંક્રાંતિના દિવસે બરાબર જેવા કમુરતા ઉતરે ને એવી આપણે ગાડી લેવાની છે ને લા. અમુક લોકો મારા બેટા એવી કમેન્ટ કરતા હતા ભારતી એ કે અમને ખબર જ હતી કે તમે ગાડી વેચી દેવાના છે ને તમારું કામ નહીં ને ફેરવવાનું. પાટલું લેવાની ત્રેવડ હોય ને, પાટલું હીવડાવવાની ત્રેવડ હોય ને, એને ચેન નખવાની ત્રેવડ હોય. રેડી? ફોલોવર્સ છે ને અમે ક્યારેય પણ છે ને કોઈના દીકરાને કે દીકરીને અવરે રસ્તે નથી ચડાવ્યો કે ખોટી વાત છે. તમે કીધું તું ગાડી આવી ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશો? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. જય દ્વારકાધીશ, ગંડગીરના હાવજ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જાજે. જય શ્રી કૃષ્ણ. હવારમાં કેમ છો આયરણી? મજામાં? બસ એકદમ મજામાં. તો કહું ભાઈ, મને એ નથી ખબર પડતી કે હું વ્રત રહ્યો કે આ વ્રત રહી. મને ઈ મેળી કે મને હું ઈ મેળી. હું વ્રત રહી. તમે સમજી ગયો ને ભાઈ. આપણે છે ને નારડી કાઢી નાખી હતી ભૂંદણા આ ખેતરની અંદર, તો આપણે ઝટકા મશીનને અહીં ઉપર લઈ લીધું. હવે તમે લોકો કહેતા પરેશભાઈ ન્યા લેવાનું કારણ શું? કારણ કે એનો અર્થિંગ કારીગરને બરકો નથી કે ભાઈ અર્થિંગ છે ને નબળો પડી ગયો, તો અર્થિંગ આપણે આજે નવો નાખવાનો છે. હાનના તો ઓલો ત્રાંબાનો કરીશું હોય ને નાખી દીધો, તો સવારે જોઈને ત્રાંબાનો ધોરો કરી નાખ્યો, કારણ કે મીઠું બધું નાખ્યું હોય. એટલે તો આપણે ત્રાંબાની પ્લેટની લેવા જવાની છે ને વ્યવસ્થિત છે ને અહીં અર્થિંગ કરી દેવાનું છે ને આ બધું જો ઉપર રાખી દીધું, કારણ કે ઓલો વાયર હોય ને મેડી ઉપર બધી મોટું પાવર કપાઈ જાય એટલે ભૂંદભાઈ અંદર આવી જતા. તો હવે નહીં આવે, બરાબર ને? હવે નહીં આવે હવે, કારણ કે ઉપર ચડાવી દીધું ને. આમ ઉપર તો હતો જ, હાવ પારી પર લઈ લીધું. હવે હાવ પારી પર લઈ લીધું એટલે વાંધો નહીં આવે. અને ભાઈ અમે લોકોએ ગાડી દઈ દીધી ને, તો અમુક લોકો મારા બેટા એવી કમેન્ટ કરતા હતા ભારતી એ કે અમને ખબર જ હતી કે તમે ગાડી વેચી દેવાના છે ને તમારું કામ નહીં ને ફેરવવાનું. અરે ભાઈ, ગાડી મારી હતી, હપ્તા હું ભરતો, તમારે શું ઉપાધિ છે એમ? હવે એ લોકો તો છે ને જરૂરત નથી, બરાબર? તો હું તમને લોકોને કહી દઉં, તારીખ 14 આ 14 તારીખ મકર સંક્રાંતિના દિવસે બરાબર જેવા કમુરતા ઉતરે ને એવી આપણે ગાડી લેવાની છે ને લા. ભાઈ એ ગાડી આપણે લેવાની છે અને આના કરતા મોટી ગાડી લેવાની છે અને કાયદેસર લેવાની થાય, બરાબર? ગાડી મારે લેવી, હપ્તા મારે ભરવા, તો ઈ હું કઈ ઉપાધિ કરતા હે? કારણ કે તમે કઈક હું કામયાબીના શિખર ઉપર પૂગો ને, હવે હું ગાડી લઈ લઈને પછી એમ કે એ ગાડી તો લોન ઉપર થઈ જાય, હપ્તા ભરો તો ખબર પડે. અરે ભાઈ, મારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધીમાંથી ભેગા કરીએ ને તો ઓછામાં ઓછા છે ને ટૂંકમાં 1.5 થી 2 લાખ ફોલોવર્સ થાય. હવે જો આ બધા લોકો છે ને એ ખાલી 1 રૂપિયો નાખે ને તો એ હપ્તો ભરાઈ જાય. પણ મેં છે ને ક્યારેય કોઈને આગળ પૈસા માંગ્યા નથી. જાત મહેનત જિંદાબાદ, બરાબર? મહેનત કરશું, આગળ વધશું અને ધીમે ધીમે આગળ જા, બરાબર? એક વસ્તુ તમને કહી દેવા માંગુ કે જેને પાટલું લેવાની ત્રેવડ હોય ને, પાટલું હીવડાવવાની ત્રેવડ હોય ને, એને ચેન નખવાની ત્રેવડ હોય. રેડી? તો સમજાઈ ગયું હોય તમને? અને બાકી વાતું કરવા માતાજી સુખી રાખે, બરાબર? આપણે બહુ ધ્યાન દેવાનું થતું નથી. કે ખોટી વાત છે? સાચી વાત છે, સાચી વાત છે. જેને નાડી લેવાની, સુઈ લેવાની ત્રેવડ ને પણ નાખવાની ત્રેવડ હોય જ. વાહ વાહ વાહ! આ બધી છે ને દેશી ઓલું છે, સમજેલા? તમે લોકો સમજી જ ગયા કે અમે બંને શું કહેવા માંગીએ છીએ. વાતું કરવાવાળાને માતાજી સુખી રાખે, બરાબર? જરૂર પડે તો તમે તારે કહેજો ગમે ક્યારે. બાકી મને ગર્વ એક વાતનો છે કે અત્યાર લગી મારી ફેમિલી આજે 1.5 થી 2 લાખ ફોલોવર્સ છે ને અમે ક્યારેય પણ છે ને કોઈના દીકરાને કે દીકરીને અવરે રસ્તે નથી ચડાવ્યો કે ખોટી વાત છે? અને હા, હું એક તમને બીજી વાત કહી દેવા માંગુ, કારણ કે અત્યારે બધા યુટ્યુબર પછી ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક ગમે ત્યાં બધા લોકો છે ને પ્રમોશન કરતા હોય. હું પણ પ્રમોશન કરું છું. બધા લોકો છે ને એમ કહેતા હોય કે ભાઈ તમે પ્રમોશન કરો ને, અમે જે પ્રમોશન કર્યું ને તો તમે પ્રોડક્ટ લો ને તમારી જવાબદારી પર લેજો ને આમને તેમને. પણ હું તમને એમ કહું ને કે હું જેનું પ્રમોશન કરું ને એમાં તમારે બિનદાસ આખું બંધ કરીને એ વસ્તુ લઈ લેવાની. એનું એક જ કારણ છે. હું કારણ કે વસ્તુ સારી હશે તો જ હું પ્રમોશન કરી. બાકી કદાચ 1 કરોડ આપે ને તો એ પણ કરવા નથી થતો, કારણ કે તમે મારા ફેમિલી મેમ્બર છે ને. કોણ એવો વ્યક્તિ છે કે જે આપણો ઘર હોય તો આપણા ઘરની અંદર ઓલી કહેવત છે ને ડાયકણ છે, એ પણ આપણું ઘર બાદ કરીને પછી આગળ વાત કરે એમ. તો યાર તમે મારા ફેમિલી મેમ્બર છે ને હું એવું ઈચ્છું કે ભાઈ મારા ઘરમાંથી પૈસા છે એ અવડે રસ્તે જાય, તો એવું ક્યારેય પણ પ્રમોશન નહીં થાય. દુકાન છે, કોઈ બ્રાન્ડેડ વસ્તુ છે, એ લોકોનું જ આપણે પ્રમોશન કરવાનું થાય. બાકી ઘણા મને પ્રમોશન આવે છે, બરાબર? તમે કહેતા હે કે બધા લોકો બહુ પ્રમોશન કરે ને, તો ભાઈ માતાજી એ લોકોને બધાને સુખી રાખે. હું એવું નથી ઈચ્છતો કે તમારા એવા શું કે ગેરમાર્ગેથી 5, 25 કે 50,000 કે લાખ રૂપિયા મારા ઘરની અંદર આવે અને મારે અવડે રસ્તે નાખવા પડે. ભલે અત્યારે અડધો ખાઉં
પણ હાલશે. ઓલી કહેવત છે ને કે લાગશે વાર પણ આવશે મજા. મહેનત કરશું આપણે બધા અને તમારા લોકોનો સાથ અને સપોર્ટ છે એ મારા માટે મહત્વનું છે. રેડી? જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધા જાજાથી જય શ્રી કૃષ્ણ. હવે અમારી પાલખીએ જાય. કેમ છો રમી? મજામાં? મજામાં એકદમ. જો તાર દીકરા રાખું એને ઉતામર આવી જવાની. હાલો આશીર્વાદ આપો. સદાય સુખી રહ્યો ને તમારી મનોકામના પૂર્ણ કરે મારો દ્વારકા. આપણે 14 તારીખે ગાડી લેવાની છે તો બધાને કહી દીજો કે આવી જજો. આવી જાય બધા એમ જાય ને ઓપનિંગમાં કા. હા જાવ એને લઈ જાવ. એને છે ને અત્યારે ઝૂલે લઈને જાય છે બેહવા. આવે આ સાઈડ મારું મકાન છે અને ભાઈ ફર્યું જો અમારું કેવડું મોટું છે સેટ કે અહીંથી લઈ અને અહીં લગી છે. આ છે ગામડાની મજા ને એમાં જો હવાનો પોર હોય ને કબૂતરા આપણા ફરિયાની અંદર ચણતા હોય એ મજા તો કંઈક અલગ જ છે. બધા ભેગા. આ સાઈડ મારા કાકા જ રહી છે બરાબર. આ બાજુ મારા મોટા પપ્પાના ઘર છે ને આ વચારાનું ઘર મારું. ત્રણેય મારા પપ્પાની 3 ભાઈઓ બધા અહીં જ રહી છે બરાબર. બાકી તમને લોકોને કંઈ પણ ડાઉટ હોય મારા મતલબ કે કરિયર વિશે, હું કમાઉં છું, હું કરું છું, જે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો. આપણે નેક્સ્ટ એક વિડીયો બનાવશે એમાં બધી તમારી ડિટેલની માહિતી આપણે વિગતસર આપશું. રેડી? હોઈ ગયો ભાઈ? તમે બધું ઘરનું કામ કરી લો, હું જતો હું. તો ભાઈ આપણી ગાડી છે ને ઓલરેડી આવી ગઈ છે પણ અત્યારે આપણે નથી બતાવવાની કારણ કે તો એનો કંઈ મિનિંગ નહીં. આપણે કમૃતતા છે ને એને છે બરાબર. તો મેં ગાડીને છે ને એસેસરીઝમાં મૂકી છે. ક્યાં મૂકી છે ને ગાડી ક્યાંથી લેવાની છે ને એ પણ હું તમને કહી દઉં. ચાલો યોગેશભાઈ કેમ છો? મજામાં? રાજભાઈ મજામાં? કેમ છો? મજામાં. હવે એ તો બધું ઠીક. આપણી ગાડીનું શું છે સ્ટેટસ? તમારી ગાડી આવી ગઈ છે બરોબર. સંક્રાંતના દિવસે 14 તારીખે સાંજે 4 વાગે ડિલિવરી પોઈન્ટ ઉપર તમારી ગાડી રેડી હશે. ગોરબાપા મેરે આપણે શુભ સોઘડીએ મુહૂર્ત કઢાવ્યું. ગોરબાપાએ કીધું કે ભાઈ 4 વાગ્યા પછીનું મુહૂર્ત છે એટલે 4 વાગે મારી ફેમિલી અહીં આવી જશે. ગાડી આપણે ઓકે હોવી જોઈએ. અને મેં ગાડી ભાઈ બુક કરાવી છે. બધા પૂછતા હતા કે પરેશભાઈ ક્યાંથી કરાવી? તો આપણે કરાવી છે ક્રિષ્ના કાર એન્ડ વર્લ્ડની અંદરથી બરાબર. હવે મેન એ વસ્તુ હતી કે ભાઈ મેં અલગ અલગ 8-10 જગ્યાએ પૂછ્યું. શોરૂમમાં પણ પૂછ્યું. શોરૂમમાં તો ગાડી જ હતી નહીં, ગાડી જ નથી એમ. તો હવે ભાઈ હું મૂંઝાણો કારણ કે યોગેશભાઈ ઓલી ગાડી હતી મેં દઈ દીધી બરોબર ને હવે ગાડી લેવી હતી એટલે પછી મેં અલગ અલગ જગ્યાએ 8-10 જગ્યાએ કોટેશન કઢાવ્યું. ભાઈ એ કોટેશન સાંભળીને મારા પગનેથી જમીન હટી કેમ. પછી મારો યોગેશભાઈ કોન્ટેક્ટ છે. બધા ગ્રુપમાં મિત્રોમાં હતા એટલે એવું નથી કે મારા મિત્ર છે એટલે સારું બોલું કારણ કે પૈસામાં તમારે 10 જગ્યાએ પૂછી લેવાનું શું. મેં 10 જગ્યાએ મિત્રો ભાવનગર, રાજકોટ, અમદાવાદ બરાબર બધા મેં છે ને 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ કોટેશન કઢાવ્યું ને બધા કોટેશન કરતા અહીંયા સસ્તું હતું. અને પ્લસ બીજા નંબરમાં મને છે ને ઓન ધ સ્પોટ મતલબ બીજે દિવસ ગાડી આવી ગઈ. એટલે ઓલરેડી આપણે અત્યારે 4 દિવસ અહીં ગાડી આવી ગઈ છે. કમૃતાના હિસાબે ટૂંકમાં મારામાં કે ભાઈ કમૃતામાં ન લેવે પેલા ડોહિલાને તમને ખબર છે ને. બાકી આપણે તો કંઈ નડતું નથી. ગાડી ઓકે થઈ ગઈ છે. એસેસરીઝ કમ્પ્લીટલી થઈ ગઈ છે બરાબર. અને રાજભાઈ એવું કહે છે કે 14 તારીખે ગાડી આપી દે. હું તારીખે તમારી ડિલિવરી પોઈન્ટ ઉપર ગાડી રેડી હશે. અને ખાલી આ એક જ ગાડી કારણ ગાડીનું નામ આપણે હજી રિવીલ નથી કર્યા બાકી તમને ખ્યાલ આવી. અને મેઇન વસ્તુ એ એક રાજભાઈ કે જે કોઈ પણ ભાઈઓને ગાડી લેવી હોય અમુક શોરૂમમાં ન હોય અમુક ક્યાંય ન હોય તો અહીંયાથી તમે કોઈ પણ ગાડી મંગાવી દો ખરા. 100% બધી વસ્તુ મંગાવી દે અને 100% જવાબદારી સાથેની બધી વસ્તુ આપણે કરીએ છીએ. એની અંદરમાં કોઈ પણ જાતનું બાંધછોડ નહીં. જે કોઈ પણ અમે તમને આપશું એ બધી વસ્તુ કટ એન્ડ ક્લિયર વસ્તુ. અને બીજું એ કે ટૂંકમાં શોરૂમમાં ગાડી ન હોય તમે એટલે કઈ ડેમેજ બેમેજ એવું કઈ ન હોય ને. એની અંદરમાં શોરૂમમાં પણ તમારે જવું હોય તો એ છૂટ છે. અમારી ઓફિસેથી કરવું હોય તો એ છૂટ છે. બધી રીતના ટ્રાન્સપરન્સી અમે કસ્ટમરને આપીએ છીએ 100% ભાઈ. અને તમને ક્યાંય પણ ગાડી ન મળે ને તો તમે અહીં વેરાવળ બાયપાસમાં ક્રિષ્ના કાર એન્ડ વર્લ્ડની અંદર તમે આવી જજો. તમને ટોટલી વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરી જાય. રેડી ભાઈ? મજામાં? ક્યાંક કામ પગાડ્યું આપણે ગાડીનું? ગાડીનું કામ બધું પૂરું થઈ ગયું છે. બધી ફિટિંગ થઈ ગઈ છે. સીટ મીટિંગ બે બાકીમાં શું છે હવે અત્યારે લેપનું કંઈક કહેતા હતા? એક વામ વ્હાઈટ અને વ્હાઈટ આવશે, બે આવશે. તેમાં આપણે છે ને ગવર્મેન્ટ માન્ય જ રાખજો કારણ કે આપણે લીગલી જ હાલવાનું છે. વામ વ્હાઈટ નાખી દેવાનું. રેડી? આપણી ગાડીની એસેસરીઝનું કામ કમલેશભાઈએ કર્યું છે. કમલેશભાઈ બરાબર કર્યું ને? જો એમાં ક્યાંય ફેરફાર છો તો પછી મજા નહીં આવે. બોનટું ખોલીને રાખ્યા. હજી ગાડી આપણે રિવીલ નથી કર્યું. કાં 14 તારીખે 4 વાગે કે 4:30 વાગે સવારમાં મુહૂર્ત સારું નથી એમ કહી શુભ સોઘડી આપણે કરશું કામ. રેડી? તમે કીધું તું ગાડી આવી ગઈ છે કમ્પ્લીટલી રેડી. હવે ખુશ ને? એમાં બીજી વાત ના આવે. મને તો હા હું જાતી હતી કે કેદી લે હું કરશે મારી માં કે હું કરશે કઈ ન કરવાનું હોય બરાબર. મારી માં કે એને હવરનો દી ઉગે ને હાનનો દી આસમે ને તે એ વસ્તુ થઈ જાય બરાબર. એટલે આપણે હવે કમ્પ્લીટલી કઈ ટેન્શન લેવાનું. 14 તારીખે લાલ કપડું ખેંચી નાખવાનું છે. રેડી? ગાડી લેવાની છે આપણે 14 તારીખે બાયપાસની અંદર જે આવેલું છે ક્રિષ્ના કાર એન્ડ વર્લ્ડની અંદર
બરાબર. તમે વેરાવળથી આવો સિટીમાંથી એટલે ડાબા હાથ ઉપર ત્યાં છે બરાબર, ત્યાં જ આપણે ગાડીની ડિલિવરી લેવાની છે. તો તમે તારે જેટલા તમારો હગાવાલા આવે એટલે લઈને હાલે આવજો. રેડી? ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોમગર, રાધે રાધે, બાય.